પોરબંદર નગરપાલિકા જ્યારે હતી ત્યારે 2007થી અત્યાર સુધીમાં વેરાની અંદર ₹1નો પણ વધારો કરવામાં આવ્યો નહોતો અને માત્ર ગટર વેરો છે એ આપણે ભૂગર્ભ ગટર બન્યા પછી 2019-20માં દાખલ કરવામાં આવ્યો હતો. એટલે વેરાની અંદર જે ખર્ચ વધ્યો હતો એ પ્રમાણે મહાનગરપાલિકાને એવું લાગ્યું કે આમાં વધારો કરવાની જરૂર છે. એટલે એમણે વેરાની દરખાસ્ત જે હતી એને મંજૂર કરી અને એમાં નગરજનો તરફથી એવી માગણી આવી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો તરફથી પણ માગણી આવી. એ ઉપરાંત પોરબંદરના સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ પણ અહીંયા આવીને અધિકારીઓને વેરાના અંદર ઘટાડો કરવા માટે જણાવ્યું હતું. એ સંદર્ભે બીજા મહાનગરપાલિકાઓ સાથે પોરબંદરના વેરાની સરખામણી કરતાં વધારેલો જે દર હતો એ પછી પણ આપણી પોરબંદરની મહાનગરપાલિકાની અંદર જે વેરો હતો એ વેરો ઓછો જ હતો, પરંતુ છતાં નગરજનોની માગણી એવી હતી કે એક સાથે આટલો વેરાનો વધારો થાય છે એટલે એનો ઘટાડો કરવામાં આવે. એ સંદર્ભે જે મહાનગરપાલિકાએ દરખાસ્ત સરકારમાં મૂકી હતી અને આમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે એ પ્રમાણે જે રહેણાંક મિલકતો છે એની અંદર આપણે હાઉસ ટેક્સમાં તો કોઈ વધારો નહોતો કર્યો, પરંતુ જે બાકીના વેરાઓ વધ્યા હતા એમાં સરેરાશ ₹1000ની રાહત આપવામાં આવી છે. એટલે કે જે વેરામાં વધારો કર્યો હતો એની અંદર 83% જેટલો ઘટાડો કર્યો છે. બિન રહેણાંક મિલકતો છે એમાં સરેરાશ ₹700નો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે જે બિન રહેણાંક મકાનો હતા એમાં 63% જેટલી રાહત આપવામાં આવી છે. અને જે બાકીના જે આપણે ટ્રસ્ટ સંચાલિત મિલકતો છે એ ટ્રસ્ટ સંચાલિત મિલકતોમાં જે બિન વ્યાપારિક કામ કરે છે એને આ જે ઘટાડેલા વેરામાં પણ 50% જેટલી રાહત એમને આપવામાં આવશે. એ ઉપરાંત જે ધાર્મિક સ્થાનો છે એના ઉપર કોઈ પણ પ્રકારનો વેરો લેવામાં આવશે નહીં. એટલે એ રીતે આજે પોરબંદરની જનતાની જે માગણી હતી એ માગણી પ્રમાણે વેરાની અંદર ખૂબ મોટે પાયે ઘટાડો કરવામાં આવ્યો છે. અને આજે પણ જે વેરાના દરો બીજા મહાનગરપાલિકાઓમાં છે એમાં જામનગરમાં મિલકત વેરો છે રહેણાંક મકાનો ઉપર ₹16 છે અને જૂનાગઢમાં ₹26 છે. એની સામે પોરબંદરમાં માત્ર 10.73 એટલે ₹11.5 વેરો છે. એટલે લગભગ એના કરતાં અડધો છે. જ્યારે બિન રહેણાંક મિલકતો છે એમાં જામનગરમાં દર ₹32 છે અને જૂનાગઢમાં ₹47 છે. એની સામે પોરબંદરમાં બિન રહેણાંક મિલકતોમાં માત્ર ₹21 એટલે કે લગભગ અડધો જેટલો વેરો બે મહાનગરપાલિકાના સંદર્ભમાં છે. એટલે આપણે ખૂબ મોટે પાયે ઘટાડો કર્યો છે. એની સામે જે સેવાઓ છે એ નાગરિક સેવાઓમાં અનેક ગણો વધારો થવાનો છે. આ વર્ષે જ રાજ્ય સરકારે આપણને ₹200 કરોડ પ્રોજેક્ટ નવાને મંજૂરી આપી છે અને એ પ્રમાણે આવતા 2-3 વર્ષની અંદર શહેરની અંદર મોટાભાગની સમસ્યાઓ છે જે માળખાકીય સુવિધાઓની એ આપણે પૂર્ણ કરી શકીશું. અર્જુનભાઈ, અત્યારે જે વેરાકો જે કંઈ સામાન્ય રીતે વધતા હતા વધાર્યા છે, અત્યારે સિમેન્ટ રોડ ઉપર ડામરનું પેચવર્ક ચાલુ છે એટલે લોકોની સમસ્યામાં વધારો થાય છે. ચોમાસુ સિઝનમાં જે જગ્યા ઉપર પાણી ભરાય ત્યાં પાછો ડામર પાથરવામાં આવે છે. જેમ કે અત્યારે બિરલા રોડ અને કમલાબાગ સિમેન્ટ રોડ છે એની પર ડામર પાથરે છે. કોઈક જગ્યાએ કદાચ પેચવર્ક કરવાની જરૂર પડી હશે, હું એ બાબતે તપાસ કરી જોઈશ. આજ રોજ જે મહાનગરપાલિકામાં જ્યારથી પોરબંદર મહાનગરપાલિકા બની છે એટલે જે પોરબંદરની પ્રજા ઉપર જે મહાનગર રાજકોટ થી પણ વધારે વેરાનો બોજ નાખી દેવામાં આવ્યો હતો, એ બોજ લઈ અને પોરબંદરની પ્રજા આક્રોશ હતી અને પોરબંદરની પ્રજામાં એક મોટો વિરોધ થવા લાગ્યો હતો. એનો અનુસંધાને પોરબંદરના જે ધારાસભ્ય છે
એ અને ભાજપના એમના જે હોદ્દેદારો છે એ મહાનગરપાલિકામાં આવી અને જે કમલમમાં જે પ્રેસ કોન્ફરન્સ કરતા હોય એવી જ રીતે મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓ સાથે નહીં, જે વહીવટદાર છે પણ એ પણ સાથે નહોતા, અને આ જે ધારાસભ્ય છે અને એના હોદ્દેદારો મહાનગરપાલિકાના જે કોન્ફરન્સ રૂમ છે એમાંથી પોરબંદરની જનતાને એક પ્રેસ કોન્ફરન્સ કરતા હતા કે જે વેરો વધારેલો છે એને અત્યારે અમે નાબૂદ કરીએ છીએ થોડા સમય માટે, પણ એ મૌખિક તેમની રજૂઆતો કરી હતી, કોઈ પણ જાતનો પરિપત્ર આપવામાં નતો આવ્યો. એ જ વસ્તુ આજે પોરબંદર કોંગ્રેસે જે પ્રેસ કોન્ફરન્સ થઈ એનો વિરોધ કર્યો, એના આવેદન દીધા, એટલે આજે આ મૌન ધારાસભ્ય જે પોરબંદરના મૌન ધારાસભ્ય છે એમને કમલમમાંથી એક સ્પીચ આપવામાં આવે છે કે તમારે એટલું જ બોલવાનું, અને એ કમલમમાં આજે બેસીને એ જ કમલમનો જે આ ધારાસભ્ય કોંગ્રેસમાં હતા ત્યારે એ જ કમલમનો એમને વિરોધ કર્યો હતો અને સંસદમાં પણ બોલ્યા હતા કે આ ભાજપનું જે કમલમ ઊભું કરવામાં આવ્યું છે એ બિનકાયદેસર છે. એ જ આજે આ ધારાસભ્યને એ જ કમલમમાંથી મહાનગરપાલિકાએ જે વેરાની જે ઓછો કર્યો છે એની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે, અને પ્રેસ કોન્ફરન્સ કરી છે એની સામે પોરબંદર કોંગ્રેસનો જે અમે આંદોલન કર્યા હતા, મૌખિક રજૂઆતો કરી હતી અને આવેદન પણ પાઠવ્યા હતા, પણ આજે ઓચિંતાની પોરબંદરના મૌન ધારાસભ્ય અને એના હોદ્દેદારો અને એના જિલ્લા પ્રમુખને પ્રેસ કોન્ફરન્સ કરવામાં મજબૂર થવું પડ્યું, કારણ કે આવનારી સમયમાં જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે એ જે કમલમ છે ત્યાંથી જ મહાનગરપાલિકાના કમિશનરને આદેશ થયો હોય એવું અમારું આક્ષેપ છે, અને અમે એવું માનીએ છીએ કે આટલા સમયથી કેમ પોરબંદરની જનતા પાસેથી જે તદ્દન વેરો હતો એ દબાવીને અડધા પોરબંદરના જે માણસો જે જનતા છે એને તો વેરો ભરી દીધો છે, એ ભરી દીધો તો પણ એ લોકોએ ઓછો કરવાનો નિર્ણય નતો લીધો. તાત્કાલિક અત્યારે જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓનો લાભ લેવા માટે આ ભાજપમાં બેઠેલા ધારાસભ્ય અને એ લોકોના જે હોદ્દેદારો છે એને મહાનગરપાલિકામાં પોરબંદરની જનતા ફરીથી બેસાડે એના માટે આજે આવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને વેરો ઘટાડવામાં આવ્યો છે. પણ પોરબંદરની જનતાને એક પોરબંદર કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ વતી અમે એવી અપીલ કરવા માંગીએ છીએ કે આ એક જુમલો છે. પોરબંદરની પ્રજાને આ વેરો ઘટાડવા એટલા માટે મજબૂત થવું પડ્યું કારણ કે આવનારી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે અને એની બોડી જે ફરીથી મહાનગરપાલિકામાં બેસી જાય અને પોરબંદરની પ્રજા એ લોકોને મત આપે એના માટે આ એક જુમલાબાજ અને પોરબંદરની પ્રજાને કોણીએ ગોળ ચોટાડવાનું એક આ સ્વરૂપ છે, એનાથી મોટું કાંઈ નથી. પોરબંદર જિલ્લા કોંગ્રેસ છે એ પોરબંદરની પ્રજાને એક વિનંતી કરવા માંગીએ છીએ કે આવનારા સમયમાં જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે એ ચૂંટણીઓ દરમિયાન પોરબંદર કોંગ્રેસને બહુમતીથી મહાનગરપાલિકામાં અમારી બોડી બેસે તો જે અત્યારે જે વેરા છે એના કરતા પણ પોરબંદરની પ્રજા આગળ પોરબંદર કોંગ્રેસ જનતા દરબાર ગોઠવી અને પોરબંદરની પ્રજાને પોરબંદરમાં નાના વ્યક્તિને પણ વેરો ભરવો પોસાય એવી રીતનું અમે આયોજન આગળ કરશું. એટલે પોરબંદરની જનતાને અમારે કહેવું છે કે આવી આ લોકોની જુમલાબાજીમાં કોઈ ના આવે અને જે વેરો અટાણે ઘટાડ્યો છે એ અમુક ટાઈમ પૂરી ઘટાડ્યો છે અને આવનારી ચૂંટણીઓ પછી જો આ લોકોની બોડી બેસશે તો નવેસરથી પાછો હતો એને વેરો પોરબંદરની પ્રજા ઉપર ઝીકી દેવામાં આવશે. ટેન્ડરોને લઈને અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલે છે અનેક આક્ષેપ તમારા શું થશે? ખરેખર સાચી વાત છે. જે પોરબંદર મહાનગરપાલિકા બની એ પછીના જે કરોડો રૂપિયાના ટેન્ડર જે પાસ કરવામાં આવ્યા છે એમાં આ બાગ બગીચાના રિનોવેશન માટે 1,76,00,000 રૂપિયા જેવા ટેન્ડર છે. પછી આઇકોનિક જે રોડ બનાવવાનો આવ્યો છે જે કમલાબાગેથી રિવરફ્રન્ટ સુધી એનો પણ 1 કરોડ રૂપિયાનો ટેન્ડર છે. અને જે લાઇટો છે એક ઝાડવામાં ચકમકતી લાઇટો જે નાખવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા એ એક ઝાડવાના લાઇટનો મહિનાનો જે ભાડું છે એ 25,000 રૂપિયા વસૂલ કરે એક જ ઝાડવામાં.
એવા તો પોરબંદરમાં ઘણી ઠેકાણે ચમકતી લાઇટો નાખી છે. છાયાનો જે આઇકોનિક રોડ બની રહ્યો છે એ 15 કરોડના ખર્ચે, પોરબંદરની જનતાને હું કહેવા માંગુ છું, 15 કરોડના ખર્ચે એ બનાવવામાં આવે છે. અને જે આવાસ યોજના છે જે બની ત્યારે સામે ગયેલા જે ધારાસભ્ય છે એ ધારાસભ્યએ મોટો ભ્રષ્ટાચાર ત્યાં થયો હતો. એની હજારો વાર પ્રેસ કોન્ફરન્સ કરી છે અને એનો વિરોધ પણ કર્યો છે. આજે એ જે આવાસ યોજના છે, આવાસ યોજનાને જે રિનોવેશન કરવાનું જે ટેન્ડર છે 13 કરોડના ખર્ચે છે. પોરબંદરની જનતાને હું કહેવા માંગુ છું 13 કરોડના ખર્ચે. આવું જ એક બીજું આવાસ યોજના બની જાય, જેને હજી આ ઘરના ઘર નથી મળ્યા, આવાસ નથી મળી, એને આવાસ મળી જાય, એની બદલે 13 કરોડના ખર્ચે આવા ટેન્ડરો બહાર પાડ્યા છે. હવે મારે તો કેવું છે કે આ બધા જે કરોડો રૂપિયાના કામ છે એ મહાનગરપાલિકામાંથી કોને મળે છે? ખરેખર વિચારવાની વાત એ છે કે જેને સાચું કામ કરવું છે, સાચી કંપનીઓ છે, એ શું ટેન્ડર નાખતી નહીં હોય? ટેન્ડરો તો પડે જ છે. જેને કામ કરવું છે, વધારે નફો નથી લેવો, સારું કામ કરે છે, એને મળે જ છે. પણ જે આ સામે ગયેલા છે એ ધારાસભ્યની આજુબાજુ ફરનારા અને એને સારું લગાડવા માટેના આ કરોડો રૂપિયાના ટેન્ડરો એને કંપનીઓને મળે છે. કારણ કે જે ધારાસભ્ય છે એ કોંગ્રેસમાં હતા ત્યારે આ જેટલા કામ કરે છે એ બધા લોકો કોઈને વાહિંદા કરતા હતા, કોઈ બકાલું લેવા જતા હતા, કોઈ જે ધારાસભ્ય નીકળે તો એની ગાડી સાફ કરી નાખતા હતા. આવા લોકોના ટેન્ડર અત્યારે મહાનગરપાલિકામાં ચાલી રહ્યા છે. અમારો ખુલ્લો આક્ષેપ છે આવનારા સમયમાં બધાને આરટીઆઈ કરી અને અમારી બોડી બેસ છે એટલે બધાને જેલ ભેગા કરવાના છે. અને જે આજે આ મૌન ધારાસભ્ય છે જે એને પાટલો બેડલો છે અને ભાજપમાં ગયા પછી મને તો કંઈક વિચાર આવે કે આ આજુ જે મેં કહ્યું એમ કે વાહિંદા કરવાવાળા બકાલાવાળાને કેમ કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે? જે જૂના ભાજપી છે, જે ખરેખર ભાજપી છે અને જે પાર્ટીને પોતાના ચંપલ ઘાણી નાખ્યા ત્યાં સુધી એને પાર્ટીને આગળ લઈ આવવા માટેની મહેનતો કરી છે. પણ આજે એ ભાજપીની મને દયા આવે છે કે આ પક્ષપલટો કરીને જે મૌન ધારાસભ્ય આજે અહીંયા બેઠા છે એ લોકોના જ પોતાને ફરનારા જે છે એ લોકોને જ કામ અને બધું જે ટેન્ડરો મળે છે. તો ખરેખર જે જૂના ભાજપી છે એનું શું?